રાજકોટમાં અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર મામલો ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જે બાદ તેઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકાર અને સત્તાધીશોએ હાલ જે વિવાદ ઊભો થયો છે તેને ટાળવો જોઈએ, પરંતુ આ વિવાદ વકર્યો છે। એટલું જ નહીં, તેઓએ જણાવ્યું હતું કે લોકો જ્યારે સત્તા આપે છે ત્યારે સત્તાધીશોએ વિનમ્ર થવાની જરૂર છે, પરંતુ ભાજપ પક્ષને 156 સીટો આવી જતા તે અહંકારમાં આવી ગઈ છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એક ઘટના બને તેમાંથી બોધપાઠ લેવો જોઈએ, પરંતુ ગુજરાતમાં આ પ્રકારની અનેક ઘટનાઓ ઘટી રહી છે। સમગ્ર તંત્ર રામ ભરોસે ચાલે છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીનો એવોર્ડ જ્યારે રાજકોટને મળે તો કેમ સફાઈ કામદારને લેવા મોકલવામાં ન આવે? શું કામ અધિકારીઓ જાય અને જ્યારે આ પ્રકારની દુર્ઘટના ઘટે તો જવાબદારી કેમ અધિકારીઓ પર ફિક્સ ન થાય અને નાના લોકો પર ફિક્સ કરવામાં આવે? આ વિટમણા અનેક પ્રશ્નો ઊભા થયા છે। એક વસ્તુ મોટામાં મોટું જોવામાં આવે છે કે તંત્ર છે ને એ એટલી હદે ડાઉન થઈ ગયું છે, એટલે આપણે કલ્પના બનવું। મેં તમે ફોનમાં વાત કરી કે આ તો આપણને આવી ઘટના દેખાય એટલે દેખો તંત્ર ફેલ છે, પણ ડે ટુ ડે રૂટીન વર્કમાં જેમ કે તમે રેવન્યુ ડિપાર્ટમેન્ટ તો આપણે જગ્યાએ તમે એક પરથી કીધું સેટેલાઇટમાં આપણે બધું કર્યું, તો આજે એ સમયમાં રાજાશાહી વખતમાં જે ટિપ્પણો બધા બન્યા સાંકળીથી તે તો સાંકળ હતી, એ માપમાં આટલા વર્ષોથી ચાલે છે। તમે સારું અપગ્રેડેડ લેવા હો તો તમે પેલા અપગ્રેડેડ ઓકે કરો, પછી તમે ઇમ્પ્લિમેન્ટ અને વિવાદ ટળવા જોઈએ, નહીં બદલા તો વિવાદ ઊભા કર્યા। તમે 4 વર્ષ પહેલા તમે મૂક્યું છે, અચ્છા હજી માણસોના નામે ચડ્યું નથી, કેટલા બધા વિવાદો ઊભા છે, પૈસા દેતા કરપ્શન થતાય માણસોના કામ થતા નથી। એવું પ્રીપેડમાં થયું હમણાં ઇલેક્ટ્રિક મીટરમાં તમે પહેલા તમે ચેક તો કરો, પબ્લિકનો ઉવાપો આવે એ પહેલા તમે સિસ્ટમ તો ઓકે કરો, પછી સિસ્ટમમાં મૂકી દો છો, પછી પબ્લિક હેરાન થાય છે, પરેશાન થાય છે, પછી તમે વિચારજો અમે આના રસ્તો આ કાઢી છે, રસ્તો આ કાઢી છે, હવે એક મીટર બોલે બાજુ બીજું મીટર મૂકશે, તો આ તો ક્યાં થશે? સાવ સાચી વાત, સાવ સાચી સતીશભાઈ। અને આપણી પ્રજાએ ક્યાંક વધારે પડતી અમે એક પ્રશ્ન, પછી તમારી પાસે સમય ઓછો હતો, મારુતભાઈનો પ્રશ્ન આપ્યા હતા, મારો કર્યો તો પ્રશ્નનો બિલકુલ મારો, મેં 10 પ્રશ્ન એવા આપ્યા હતા, અમે 10 પ્રશ્ન એવા આપ્યા હતા, બરાબર, કે આપણી પ્રજા, મેં તો હું જે કીધું બાપુ આમાં બહુ સારું બોલી શકે કીધું, આ એક મુદ્દા અમને એવા લઈ ગયા હતા કે સહિષ્ણુ થઈ ગયા હતા, સંવેદનશીલતા આપણી બધી એટલી બધી વહી ગઈ છે કે આપણે બહુ જલ્દી પબ્લિક હવે આનીથી કઈ જાજો ફેર નથી પડતો ઘટનાઓથી કે હેરાનગતિથી, આ ક્યાં જશે? અને લોકોએ જ્યારે તમને સત્તા આપી ત્યારે એક વિનમ્રતા હોવી જોઈએ, આંબા ઉપર જેમ કેરી આવે તો આંબો નીચો, પણ વારંવાર સત્તા અને ગમે તેવી ભૂલો થાય તો એ 156 સીટો આવી ગઈ, એનો જે એક અહંકાર છે એમાં જે જગ્યાએ ગયું કે એબ્સોલ્યુટ પાવર મેક એબ્સોલ્યુટ કરાવશે, અને વધારે પડતી ખૂબ જંગી સફળતા પછી વિનમ્રતાની બદલે જે અહંકાર આવે એ અહંકાર આવે, તો તમારી કેમ તમને પોતાને અંદરથી આત્મા દુખાવો જોઈએ કે આ કેમ આપવું? એક ઘટના બને તો સમજી શકાય, સુરતમાં તક્ષશિલા કાંડ થાય છે, બોટાદમાં બરોડામાં કોર્પોરેશનના તળાવમાં કોઈ જાતની સલામતીની વ્યવસ્થા વગર નાના બાળકો ડૂબી, લાઈફ જેકેટ પણ નહીં, ઓવરલોડ। અને આપણે જે કહેવાય ને કે જે તંત્રની જે સિસ્ટમ હોવી જોઈએ, સિસ્ટમને આપણે એમ કંઈક ફેરીએ, કોઈ વ્યક્તિ પછી આપણે દોસ્તનો ટોપલો આપીએ છીએ કે આ કોઈની માથે આપણે ઢોળી દઈએ છીએ, અને હંમેશા નાના માણસો પર ઢોળવામાં આવે છે। હવે અત્યારે એટીપીને તમે એને સસ્પેન્ડ કર્યા, 2 પીઆઈને કર્યા, ખરેખર તો દોષી તમે કોને માની શકો? જેથી શરૂ થયું તેથી કલેક્ટરે બધા જે હવે કલેક્ટર, કમિશનર, એસપી ગયા હોય ત્યાં નાનો અધિકારી પછી ચાલતું હોય તો બોલી કેમ શકે? મેયર ગયા હોય, ધારાસભ્ય, મંત્રી ગયા હોય, હવે એ પછી બોલી કેમ શકે? જ કીધું છે કે તંત્રી નિષ્ફળતા હોય માનવ સર્જિત દુર્ઘટનાઓ કરી છે, આમાં રામ ભરોસે ક્યાં સુધી આપણે એમ કે રામ ભરોસે, પણ રામ ભરોસે ક્યાં સુધી આપણે જે ચલાવશે? આ બધું જ્યારે એકવાર આપણે એડવાન્સ કહીએ છીએ, વર્લ્ડની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહી છે, તો બીજી બધી કન્ટ્રીમાં આપણે જઈએ છીએ, જોઈએ છીએ। આને સ્માર્ટ સિટી કહેવાય, તમે આને સ્માર્ટ સિટી, અને સ્માર્ટ સિટીનો એવોર્ડ લેવાનો હોય સ્માર્ટ સિટીનો રાજ્ય સફાઈ માટે, સફાઈ પેલો કોઈ સફાઈ કામદાર કરે તો એવોર્ડ લીધી વખતે એકાદા સફાઈ કામદાર ત્યારે કમિશનર લેવા જાય તો દુર્ઘટના માટે નાનાને શું કામ કરે? ત્યાંય કમિશનર જવાબદાર, પ્લસ હોય કંઈક મેળવવાનું હોય, નાના કર્મચારીની મહેનત તો લેવા મોટો એવોર્ડ લેવા જાય છે, તો ખોટું થાય ત્યારે મોટાએ જવાબદારી સ્વીકારવી પડે।
સબળ વિપક્ષ તો કમસે કમ સ્ટ્રોંગ હોવો જોઈએ અને પ્રજાના પ્રશ્નો હવે છે ને જે ખરેખર પાયાના છે, જે રોજબરોજ બધા હેરાન થઈ ગયા છે, કે પ્રજાનો વાત છે કે પ્રજા આપણી ત્યાં સિસ્ટમમાં હજી ટેવાયેલી અથવા સિસ્ટમમાં માનતી નથી, એ પણ એક પ્રશ્નો છે. અને પ્રજા કેવા વધારે પડતા બધું ચલાવી લેતા થઈ ગયા, આટલું બધું કરપ્શન થાય છે, શું કામ? પ્રજા કોઈ બોલવા તૈયાર નથી. કાલે રાજકોટમાં મને બહુ લોકોએ કહ્યું કે અહીંયા કાયદેસર તમે ફાયર સેફટીનું બધું જ કાયદેસર હોય તોય તમારે સર્ટિફિકેટ લેવું હોય તો પૈસા દેવાના, અને ઓછી સગવડતાવાળું જોતું હોય તો એનો વધારે હપ્તો દે, અને સાવ કાંઈ લગાવ્યા વગર બિલ્ડિંગ યુઝ કરવું તો એના પૈસા આપવાના વધારે. જો જેનું સરખું છે ને એને 10% ખાવા પડે છે, પૈસા ભલે ઓછા દેવા પડે. ઓલો પૈસા વધારે દે ઘરે બેઠા બધું પહોંચે છે, એને બહાર નીકળવું નથી પડતું, એને ઘરે બેઠા બધું પહોંચે. એટલે ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે. હું તમને મને આજે ખબર આવ્યું ને પેલા 2 દી પહેલા મારે ઉત્તરદાર અમારે તારીખ પત્ર એક જગ્યા હતી, બરાબર, 2013માં 6 નંબર બધું ચડેલું છે. પછી ગયા વર્ષે મેં દસ્તાવેજ કરી છે, નોંધ કરી દસ્તાવેજ. અમે પછી એ લોકો માગે છે કે તમે એના જગ્યાના માલિક છો, એના આધાર પુરાવા આપો. આપણે એન્ટ્રી પુરાવામાં ઓલરેડી અમારું નામ ચાલે છે, સહભાગીદાર હોય, તમારું નામ કમી કે મારું 100% થતું હોય તો ઓલરેડી મારું નામ તો ચાલુ જ છે. તો એમાં તમારે આધાર પુરાવા અચ્છા મૂક્યા તો એમાં બધા આધાર પુરાવા છે, અચ્છા એ આખું મોકલે છે પાછું તમને, એમાં જ બધું લખીએ છે કે આ કાગળ નથી, એ કાગળ બધા એને પંચમાં મને સાથે મોકલે પાછા. જે નથી માંગે છે એ ભેગું આવે, એમાં ભેગું છે, એમાં મૂક્યું ના તંત્ર.